હા મારી ધાવડી દેવ હા પેથીઓ કે નાખવો છે નવરંગો માંડવો મારી એક નવરંગો માંડવો નાખવો છે ભાઈઓ જાયો કુટુંબ પરિવાર ખગા વાલા ભેગા કરી 5 પછના ભુવા બોલાવી અને મારી માતાજી આગળ મુહૂર્ત લે 15 દિવસનું આંગણું આપ્યું બધાને લિસ્ટ બનાવીને આપી દીધું કે આલ્યો આ તમે લઈ આવજો આ તમે લઈ આવજો આ તમે લઈ આવજો અને પેથીઓ પોતે વણિકની દુકાને જઈ અને ચોખા હારામ હારા બોલવા નાચને જમાડવા માટે માંડવા યાદો એક દિવસ રહ્યો તેથી જેટલી વસ્તુ મૂલવીથી લેવાય જો એક પછી એક વણિક કાઢે એમાં ચોખા બીજા આપ્યા પેથીએ કીધું કે આ નથી હો એક વાર મૂકજો કે ઈ છે હળબસેડ ખાવા મળી હળબસેડ ખાતા કાકલો ચાલી અને પેથીએ ને ધોલનો ઘા કર્યો ને પેથીએ મારી ધાવડીને કીધું કે માં મને ધોલા મારી ઈ વડી ધોલનો હિસાબ નો દેતો ત્યાં સુધી માથે જગતી સગડી લઈ જહો જહો માં બોલો મારી ભગવતી એ ધોલ મારી ધોલ નો હિસાબ નો દે ને માં ત્યાં સુધી માથે જગતી સગડી લઈ અને રાતડા ખડે તારી થાવડી આગળ ફરવો ધર્મની થાંભલી ભલે નાખી દીધી ભાઈઓ થયો દેવના ડમર વાગે માતાજીના ભુવા રમે પણ હું નહીં આવું હું પેથીઓ નહીં આવું 6 મહિનાના વાણા વીત્યા મીઠા મેરામણની કુંજળીઓ ઉડી હો અને ચારે ધર્મની થાંભલીએ બેઠી અને મારી જગદંબા ધોળી ધોતીનો સંદર્ભ ઓઢી હાથમાં લાકડી લઈ અને પેથિયાની વારે આવે મારી ધાવડી કવિ લખે બાપ એ શાર શાડે શાર હીરા ગળ્યા વશમાનાનું એવું મેં કાઢમાં જહો બોલો મારી આદા ભવાની ધાવડી હા આમાં